ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નાસ્તાની લારીએ મારામારી કરી ઘરમાં તોડફોડ કરનાર 6 પૈકીના 3 ઇસમો ઝડપાયા હતા। મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડમાં રહેતા સલીમભાઈ રજકભાઈ પાદરસી નાસ્તાની લારી ચલાવતા હોય તેમની નાસ્તાની લારીએ થોડા દિવસો પહેલા રાત્રિના સમયે તોફિક હારૂન સિક્કો હનીફ સહિતના ઇસમો આવીને નાસ્તો ખાલી થઈ ગયો હોય જેથી ધમકી આપી અને સલીમભાઈના ઘરે જઈ જ્યાં વાહનોમાં તેમજ ઘરમાં માલ સામાનમાં તોડફોડ કરી સોડાના બાટલીના ઘા કરી સલીમભાઈ તેમના પતિ સલીમભાઈ તેમના પિતા અને બહેનને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે ભોગ બનનારે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ઘટનામાં હારૂન અવેશ કટિયા, સિકંદર ઉર્ફે સિક્કા અને અસલમ અવેશ કટિયા નામના ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા અને આરોપીઓનું બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું।